નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મેં નિખિલ સોલંકી, કોમર્સ ફેકલ્ટી એફઆર, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલથી કોમર્સ ફેકલ્ટીની અંદર ડે સેલિબ્રેશન થવાના છે કે નહીં, જેના માટે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં છે. કારણ કે અમુક લોકો દ્વારા એક મેસેજ, એક વિડીયો વાયરલ કરવામાં આવે છે કે આવતીકાલે ડેઝ નથી. તો હું પહેલાં તો જણાવી દઉં કે આવતીકાલે કોઈ પણ ડેઝ કેન્સલ થયા નથી. ડેઝનું જે ઓફિશિયલ ડિક્લેરેશન આવેલું છે, તો ઓફિશિયલ ડિક્લેરેશન પ્રમાણે ડેઝ આવતીકાલે થવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે બધા જ ડેઝ મનાવવા માટે આવી જજો. હવે જે લોકો કેન્સલ કરી રહ્યા છે તે લોકોને હું કહેવા માંગીશ કે એ લોકો એવું કહે છે કે ઇન્ટરનલ પરીક્ષા 19 તારીખથી છે, એટલે આપણે ડેઝ માર્ચના સેકન્ડ વીકમાં મનાવીશું. કદાચ એ લોકો ભૂલી ગયા છે તો હું જણાવી દઉં કે હમણાં વિદ્યાર્થી મિત્રોની ઇન્ટરનલ એક્ઝામ 19 તારીખથી શરૂઆત થશે. ઇન્ટરનલ એક્ઝામ પસશે એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો જે એફવાય, એસવાય, ટીવાય કે પછી એમકોમમાં હોય તે વિદ્યાર્થી મિત્રોની એટીકેટીની પરીક્ષા માર્ચ મહિનામાં ચાલુ થશે. એ એટીકેટીની પરીક્ષા કઈ? તો સેમિસ્ટર 1, સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 4ની એટીકેટીની, સેમિસ્ટર 1, 3 અને સેમિસ્ટર 5ની એટીકેટીની પરીક્ષા લેવામાં આવશે. એ એટીકેટીની પરીક્ષા પસશે તેના પછી વિદ્યાર્થી મિત્રો તમારી રેગ્યુલરની એક્સટર્નલ એક્ઝામ એટલે કે સેમિસ્ટર 2, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 6ની એક્સટર્નલ એક્ઝામ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ ચાન્સીસ નથી કે માર્ચના સેકન્ડ વીકમાં ડે સેલિબ્રેશન થાય અને બીજી વખત આ ડે સેલિબ્રેશનનું ઓફિશિયલ ડિક્લેરેશન નથી આવે. એક વખત ફેકલ્ટીએ ઓફિશિયલ ડિક્લેરેશન કર્યું એટલે બીજી વખત કોઈ દિવસ ઓફિશિયલ ડિક્લેરેશન નહીં આવે. હવે વાત કરીએ તો એ વિદ્યાર્થી એવું કહે છે કે ડે સેલિબ્રેશન છે તો કેમ ફેકલ્ટી સજાવવામાં નથી આવી. તો વિદ્યાર્થી મિત્રો, હું જણાવી દઉં કે જ્યારે પણ ઇલેક્શન થતું હતું ત્યારે વિદ્યાર્થી મિત્રોના ફીઝમાંથી સ્ટુડન્ટ ફંડ એટલે કે સ્ટુડન્ટ ફંડના નામે 50 રૂપિયા એસોસિએશન નામે લેવામાં આવતા હતા. એ હવે ઇલેક્શન નથી એટલે એ રૂપિયા તમારી ફીઝની અંદર લેવામાં નથી આવતા, જેના કારણે ફેકલ્ટી તરફથી કોઈ ફંડ આવી રીતે વાપરવામાં નથી આવતું, જેના કારણે ફેકલ્ટીએ આ ડેકોરેશન કરવા માટે કોઈ ખર્ચો નથી કર્યો. હવે બધા એવું કહે છે કે ડેઝ છે તો લેક્ચર કેમ બંધ રાખવામાં નથી આવ્યા. તો હું જણાવી દઉં કે કોઈ પણ દિવસ જ્યારે પાછલા વર્ષોની અંદર ડે સેલિબ્રેશન થયા છે તો કોઈ દિવસ એવું નથી થયું કે ડે સેલિબ્રેશન હોય તો લેક્ચર બંધ કરવામાં આવ્યા હોય. લેક્ચર તો થવાના જ છે. લેક્ચર આર્ટ્સ ફેકલ્ટીમાં પણ થયા હતા, લેક્ચર સાયન્સ ફેકલ્ટીમાં પણ થયા હતા, તો લેક્ચર કોમર્સ ફેકલ્ટીમાં પણ થશે અને દર વર્ષે થાય જ છે. એને અને ડેઝને કોઈ રિલેટેડ કોઈ બંધ વસ્તુ આવતું નથી. તમે લેક્ચરમાં પણ જઈ શકો છો અને ડેઝ પણ સેલિબ્રેશન કરી શકો છો. હવે હું જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ટરનલ એક્ઝામ પછી વિદ્યાર્થી મિત્રોની રીઇન્ટરનલ પરીક્ષા આવશે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે ઇન્ટરનલ એક્ઝામ નહીં આપવાના હોય તે લોકોની રીઇન્ટરનલ એક્ઝામ પણ માર્ચ મહિનામાં લેવામાં આવશે. તો તેના કારણે માર્ચના સેકન્ડ વીકમાં કોઈ જ ચાન્સીસ નથી કે ડે સેલિબ્રેશન થાય. તો ફરી એક વખત આ યાદ રાખજો કે ઇન્ટરનલ એક્ઝામ પછી રીઇન્ટરનલ એક્ઝામ આવશે. જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા હશે સેમિસ્ટર 1, તમને ખબર જ છે કે હવે રિઝલ્ટ પણ આવવાના છે. તો જેવું રિઝલ્ટ આવશે એટલે એટીકેટીની પરીક્ષાઓ આવશે, એટલે માર્ચ એપ્રિલ મંથમાં બધી એટીકેટીની પરીક્ષાઓ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એક વાત કે જો તમે એવું વિચારતા હોય કે માર્ચના સેકન્ડ વીકમાં ડે સેલિબ્રેશન કરશો તો પાછળ તમારી એક્સટર્નલ એક્ઝામ આવશે. એક્સટર્નલ એક્ઝામ આવશે તો શું તમને એવું લાગે છે કે હમણાં લેક્ચર બંધ નથી રાખ્યા તો માર્ચ મહિનામાં પણ લેક્ચર બંધ રાખશે? જો તમે સેકન્ડ વીકમાં ડે સેલિબ્રેશન કરવાની વાત કરો છો તો તમે ચોક્કસપણે કહી શકો છો કે માર્ચના સેકન્ડ વીકમાં આ લોકો કોમર્સ ફેકલ્ટી દ્વારા લેક્ચર બંધ રાખવામાં આવશે. એવું નહીં થાય મિત્રો, લેક્ચર તો થવાના જ છે. તો ખોટી ઇન્ફોર્મેશન આ વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવે છે. એ પણ મારા મિત્ર જ છે, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે આવતીકાલથી ડે સેલિબ્રેશન થવાના છે અને કદાચ જે લોકો કેન્સલ કરવાની વાત કરે છે અને માર્ચના સેકન્ડ વીકમાં કરવાની વાત કરે છે તો આપણે બીજી વખત પણ ઉજવી લઈશું. આપણને શું વાંધો છે? કાલથી પણ ડે સેલિબ્રેશન કરીશું અને માર્ચમાં કદાચ એ લોકો કરાવે તો માર્ચમાં પણ ઉજવી લઈશું. તો આવતીકાલે તો ડે સેલિબ્રેશન છે જ, જે કેન્સલ નથી. તો બધા જ મિત્રો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને આવતીકાલથી જે ડે સેલિબ્રેશન થવાના છે, જે ઓફિશિયલ ડિક્લેરેશન દ્વારા થવામાં આવવાના છે, તો આપણે બધા જ મળીને આ ડે સેલિબ્રેશન કરીએ. થેન્ક યુ સો મચ.